હેલો ઉમેદવાર મિત્રો, આજે આપણે જોવાનું છે કે જ્યારે આપણું ફાઇનલ મેરિટ આવી જાય, મેરિટમાં આપણું નામ આવી જાય અને આપણે ફાઇનલી પોલીસ કોન્સ્ટેબલ બની જઈએ અને પછી ભરતી બોર્ડ દ્વારા આપણને કોન્સ્ટેબલની ટ્રેનિંગ માટે પરિપત્ર આવે, ત્યારે આપણે સાથે સાથે શું લઈ જવાનું હોય છે, સાથે જે ટ્રેનિંગ આપણને ત્યાં કરવા બોલાવે ત્યારે જે ટ્રેનિંગ કિટ મળે છે તેમાં શું શું આપવામાં આવે છે, તથા જ્યારે તમે ટ્રેનિંગ કરવા જાઓ ત્યારે જે તમને વસ્તુઓ આપવામાં આવે છે કેટલા પ્રમાણમાં આપવામાં આવે છે, એનો જથ્થો કેટલો, ઓકે, એ તમામ વિગતવાર આપણે આજે ચર્ચા કરવાના છે. તેની માહિતી હું તમારી સમક્ષ શેર કરવાનો છું. ઓકે, તો બના રહેજો વિડીયોના અંત સુધી. એ પહેલાં વિડીયો પર નવા હોય તો લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ નોટિફિકેશન ઓલ ઉપર રાખજો આવી જ તમામ ભરતીની માહિતી મેળવવા માટે. તો જ્યારે ભરતી બોર્ડ દ્વારા આપણને પરિપત્ર મિત્રો જાહેર કરવામાં આવે છે ત્યારે આપણે પોતે જે જણાવેલ સૂચના હોય એમાં પરિપત્રમાં હોય છે કે જીવન જરૂરિયાત જેટલી પણ તમારી ચીજ વસ્તુઓ છે એ સાથે લઈને આવવી. તો એ જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓમાં પહેલાં તો શું આવે, પહેલાં આપણે એ જોઈ લઈએ, પછી આપણે ટ્રેનિંગની જે કીટ આપવામાં આવે છે એના વિશે ચર્ચા કરીશું. શું છે તો કે વાળ ઓળવા માટે દાંતીઓ છે, નખ કાપવા માટે નેલ કટર છે અને આપણે નખ્યું કહીએ છીએ, કાતર છે, પછી દાઢી કરવા માટેનું સેવિંગ મશીન છે. ઓકે, આ બધું તો આપણને ખબર જ હોય મિત્રો, છતાં પણ આપણે એક વખત જોઈ લો. ઓકે, પછી બ્રશ છે, ઓળિયું છે, પછી નાહવા માટેનો સાબુ છે, ટુવાલ એટલે કે રૂમાલ છે, પછી પહેરવા માટે કપડાં છે, જેટલા જોડી જોઈએ એટલા, ડોલ છે, ટબ છે, બ્રાસ છે, આવી નાની નાની વસ્તુઓ છે. ઓકે, પછી સૂવા માટે શું છે મિત્રો, ગાડલું છે, અથવા તો ગોદડા હોય તો ગોદડા અથવા તો ગાડલું, ઓશિકા છે, ચાદર અથવા તો બ્લેન્કેટ ઓઢવા માટે છે. ત્યારબાદ જમવા માટેની વસ્તુઓ પણ છે મિત્રો, થાળી છે, વાટકો છે, ચમચી છે, ગ્લાસ છે. પછી તમે કંઈ ડાયટ લેતા હોય તો એનું સ્પેશિયલ તમારી પાસે જે પણ વસ્તુ હોય, થાંભળું હોય આપણે ગુજરાતીમાં કહીએ, ઓકે, એ. અને ત્યારબાદ છે નોટબુક, પેન, આ બધું વસ્તુ કોને તૈયારી જોઈએ. નોટબુક જો તમે સાથે તૈયારી કરતા હોય મિત્રો તો નોટબુક છે, તમારી પેન છે. ઓકે, તમારી જે તૈયારી કરવા માટેની તમામ સામગ્રી છે એ સામગ્રી પણ સાથે લઈ શકો છો. આ તો થઈ ગયું મિત્રો જીવન જરૂરિયાત વિશેની સામગ્રી. પરંતુ આપણને જે ટ્રેનિંગ કરવા માટે જઈએ છીએ, ટ્રેનિંગની જે કીટ હોય એ કીટમાં શું શું આપવામાં આવે છે તેની આપણે વિગતે ચર્ચા કરીએ. તો પહેલું છે કાળા પતરાની પેટી 1 આપવામાં આવશે, ખાખી ગણવેશ જોડ 2 આપવામાં આવશે, તાલીમાર્થી માટે મોટા લૂપવાળા ખાખી પેન્ટ હશે એ 3 આપશે, ત્યાંના સ્પેશિયલી હોય. પછી ગોળ ગળાના ટી શર્ટ એ 2 આપશે તમને, લોઅર 2 આપશે. યુનિફોર્મ માટેના નાયલોન બેલ્ટ બ્રાઉન હોય બ્લેક કલરના એ 2 આપશે. બેરી કેપ બ્લુ કલરના મોનોગ્રાફ સાથે 2 આપશે. ગરમ જર્સી હશે એ 1 આપશે. પછી એંગોલા શર્ટ હશે એ પણ 2 આપશે. અને ખાખી કે જેને બ્લેક લાઇન યાર્ડ 1 આપશે. ઓકે, આ તમામ વસ્તુ છે મિત્રો કે હજે તો છે બાકી છે, પરંતુ તમને ખબર નહીં પડતી હોય ત્યાં જઈને જાજો તમે ટ્રેનિંગ કરવા, એટલે તમને બધી ખબર પડશે કે શું કેને શું કહેવાય. ઓકે, પછી છે પોલીસના બેઝ 2, બ્લેક વિસલ 1, ફાઇબર લાઠી 1, પીટી શૂઝ 2, ખાખીની મોજાની જોડ 3, ડીએમએસ બ્લેક શૂઝ 1 છે, બૂટ પોલીસ બ્લેક 3 છે, જંગલ શૂઝની જોડી 2 છે, કાળા કટ બૂટ 2 છે અને રાઇફલની નાયલોન સીલિંગ 1 છે. હજે થોડીક વસ્તુઓ છે ઉમેદવાર મિત્રો, કહ્યું તો કે બેનેટ ફોગ 1, ખાખી બગલ થેલો 1, પોલથું અને ઓઇલ બોટલ 2, પછી શેતરંજી હશે વાદળી કલરની 1, ટિફિન આપવામાં આવશે 1, કંબલ કે આપણે એને બ્લેન્કેટ કહી શકીએ 2, પછી મચ્છરદાની 2, રેઇનકોટ 1 અને હેલ્મેટ 1. તો આટલી વસ્તુ છે ઉમેદવાર મિત્રો, જ્યારે તમે ટ્રેનિંગ કરવા જાઓ એ ટ્રેનિંગ કિટમાં તમને જોવા મળશે. તો આઈ હોપ આ બધાને જાણ થઈ ગઈ હશે કે ટ્રેનિંગ કિટમાં શું શું મળે છે. તો મળીશું ફરી એકવાર વિડીયોમાં. ત્યાં સુધી તમામ ભાવિ ઉમેદવારોને જય હિન્દ.